નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 5માં મિત્રો આપણી નવોદય વિદ્યાલય પરીક્ષા 2025 જે તારીખ 13/12/2025ના રોજ જે પેપર લેવામાં આવનાર છે તેમનું મિત્રો 80 ગુણનું પેપર હશે, જેમાં વિભાગ નંબર 1 માનસિક યોગ્યતા કસોટી જે આકૃતિવાળો વિભાગ હશે, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સોલ્યુશન જોઈશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો વિભાગ 1 માનસિક યોગ્યતા કસોટી જેનો હોય છે, જેમાં ભાગ નંબર 1ની વાત કરીશું। અહીંયા મિત્રો તમને 1 થી 4 સુધીના જે પ્રશ્નો આપેલા છે તેમાં તમારે ચિત્ર બીજા ચિત્રથી જુદું અલગ કેવી રીતે પડે છે એનું તમારે ચયન કરવાનું છે, એટલે કે તમારે મિત્રો એને પસંદ કરવાનું છે અને પછી તમારે OMR શીટની અંદર તે મિત્રો રાઉન્ડ કરવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો જે 4 ચિત્રો આપેલા છે, જેની અંદર તમે અહીંયા જોશો તો આ જે ત્રણે ચિત્ર છે સેમ છે, બાકીનું આ જે ચિત્ર છે એ અલગ પડે છે। કેવી રીતે? તો અહીંયા જે ચિત્ર છે એની શરૂઆત અહીંયા નાના કાપા, એથી મોટો, એથી મોટો, એથી મોટાથી થાય છે। બાકીના જે ચિત્રો છે એમાં મિત્રો તમે આ તીર મોટું પછી નાનું 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 આવી રીતે થતું હોય છે। તો અહીંયા આપણો જે જવાબ છે તે બનશે સી। અહીંયા મિત્રો બીજું છે એની વાત કરીશું તો મિત્રો અહીંયા ગુણાકાર છે એ ત્રણની અંદર 4 ગુણાકારની ચિહ્ન છે, જ્યારે બી છે એની અંદર 5 ગુણાકારના ચિહ્ન છે, એટલે તે અલગ પડે છે, એટલે આપણો જવાબ થશે બી। ત્રીજું છે, ત્રીજાની અંદર મિત્રો તમે અહીંયા જોશો તો અહીંયા 4 ચોરસ છે, 4 મિત્રો આવી રીતે આપેલા છે, અહીંયા લંબચોરસ 4 છે, પરંતુ અહીંયા તમને જોશો તો અહીંયા 3 ચિહ્ન બતાવ્યા છે, એટલે આપણો જે જવાબ છે તે ડી છે। એના પછી ચોથો પ્રશ્ન છે, જેની અંદર મિત્રો જે ટપકા છે એ બહારની બાજુ છે, બરાબર, આ બાજુ છે આવી રીતે છે, જ્યારે અહીંયા છે એ આ રીતે ઊંધા છે, એટલે આપણો જવાબ છે તે સી છે, બરાબર। આગળ જોઈશું મિત્રો પ્રશ્ન નંબર જે 5 થી 8 સુધીના છે તેની અંદર તમારે ઉત્તર ચિત્રમાંથી પ્રશ્ન ચિત્રના સ્વરૂપમાં ચિત્રનું ચયન કરવાનું છે, એટલે કે આ જે ચિત્ર કેવું ચિત્ર બીજું દેખાય છે એ તમારે પસંદ કરવાનું છે। તો મિત્રો આ જે ચિત્ર છે તેવું અહીંયા એમાં દેખાય છે, એટલે આપણો 5માં એ જવાબ આવશે। બીજાની અંદર મિત્રો જોશો તો અહીંયા જે છઠ્ઠો ચિત્ર છે, એટલે કે જે આ ચિત્ર છે તેના જેવું ને જેવું ચિત્ર તમારે પસંદ કરશો તો અહીંયા મિત્રો ડીમાં આવે છે, બરાબર, તેના તે અંકો સેમ પેટર્ન। પછી 7મું જે મિત્રો જે આકૃતિ છે તેના જેવું ને જેવું ચિત્ર તમે જોશો તો અહીંયા બીમાં આવે છે। 8મી આકૃતિ છે તેની અંદર જે મિત્રો આકૃતિ છે એ તમારે અહીંયા આવશે એ નંબરની આકૃતિ તેના જેવી ને જેવી આવે છે। હવે આપણે જોઈશું ભાગ 3। ભાગ 3ની અંદર મિત્રો પ્રશ્ન નંબર 9 થી 12 છે, તેની અંદર તમે અહીંયા જોશો કે આ નવમું જે આકૃતિ છે તેમાં આના જેવી આકૃતિમાં અહીંયા બંધ બેસતી આકૃતિ દોરવાની છે, બદલ્યા વગર પ્રશ્નચિત્ર નમૂનારૂપ પૂરું કરવાનું છે, બરાબર, જે ગાયબ થઈ ગયું છે। તો અહીંયા જે ચિત્ર છે, બરાબર, એ ગાયબ થયેલું ચિત્ર અહીંયા એમાં આપેલું છે, એટલે આપણો જવાબ એ આવે છે। અહીંયા મિત્રો તમે જોશો તો 10માની અંદર જે ગાયબ થયેલું ચિત્ર છે તે મિત્રો ડીમાં આવેલું છે, બરાબર, તેના જેવું ને જેવું છે। એના પછી 11માની અંદર જે મિત્રો ચિત્ર છે અહીંયા આપણે લખી દીધું છે, બરાબર, એટલે તમને દેખાશે એવી રીતે, બરાબર, જે અહીંયા દોરેલું છે ઓલરેડી, તો અહીંયા જે છે તે બીમાં છે। પછી અહીંયા મિત્રો જે ચિત્ર છે તેના જેવું એની અંદર છે। તો આવી રીતે તમારે અલગ ચિત્ર લુપ્ત થયું છે તે શોધી બતાવવાનું છે। ભાગ નંબર 4ની અંદર તમે જોશો તો અહીંયા મિત્રો જે ચિત્ર છે તેની અંદર શ્રેણી ક્રમાંકને પૂરી કરવાની છે। 13 થી 16મો જે આકૃતિ છે એ શ્રેણીને ક્રમાંકને પૂરી કરવાની છે, જે જમણી બાજુ આપેલ ઉત્તર ચિત્રમાંથી પસંદ કરવાનું છે। તો અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો, બરાબર, જે આકૃતિ છે, બરાબર, આ આકૃતિ અહીંયા ગઈ છે, બરાબર, આ પછી ઉપર ગઈ છે, તો હવે કઈ બાજુ આવશે? તો આ બાજુ આવશે, બરાબર, એટલે કે જે ધ્વજવાળી છે એ આ બાજુ આવશે અને અહીંયા રાઉન્ડ રહેશે, બરાબર, અને આ જે ધ્વજ છે એ ક્યાં આવશે? આ બાજુ આવશે, બરાબર, અહીંયા ધ્વજ આવશે। તો આવી આકૃતિ છે તમે જોઈશો તો અહીંયા બીમાં છે। એના પછી અહીંયા જે પેટર્ન આગળ વધી રહી છે, બરાબર, અહીંયા ગોળ રાઉન્ડ છે, પછી શું કર્યું છે? આ ટાઈપનો
આકૃતિ દોરી છે. તો હવે આકૃતિ પૂરી થઈ છે, પાછું ગોળ રાઉન્ડ થયું, તો હવે આવી આકૃતિ બનશે એના જેવી ને જેવી. તો અહીંયા જે છે એ બી નંબરની આકૃતિ સાચી છે. એના પછી મિત્રો 15માં જોઈશો તો અહીંયા મિત્રો પહેલું ખાના બનાવ્યા છે 4, પછી 3 ખાના, પછી 2 ખાના, હવે 1 ખાનાવાળી આકૃતિ આવશે. તો સંપૂર્ણ અહીંયા 1 ખાનાવાળી આ રીતે આકૃતિ હોય તો એ એમાં છે. 16ની અંદર મિત્રો તમે જોઈ રહેશો આ પહેલો રાઉન્ડ છે, એમાં રેખાઓ છે, એક ગોળ રાઉન્ડ છે, પછી અહીંયા રાઉન્ડ, પછી રેખાવાળો, એટલે આ બંને તો છે, પાછા ગોળ કર્યા છે. હવે શું? તો હવે તો અહીંયા મિત્રો આવશે 2 રાઉન્ડ થઈ ગયા, બરાબર. એક રેખાવાળો રાઉન્ડ છે, વર્તુળ છે, તો અહીંયા 2 વર્તુળવાળો, બરાબર, અને 2 કોરું વર્તુળ હશે. પણ છેલ્લું કયું ઉમેર્યું? તો છેલ્લું વર્તુળ રેખાવાળું ઉમેર્યું. તો હવે જે વર્તુળ ઉમેરાશે 5મું એ કેવું આવશે? કોરું વર્તુળ આવશે. તો અહીંયા જે આકૃતિ બનશે તે આવશે બી નંબરની, બરાબર. ચાલો આગળ જોઈશું. 17થી 20 સુધીનો પ્રશ્ન છે. 17થી 20માં જે મિત્રો જોઈશું તો અહીંયા આ જ રીતે સંબંધ બીજા સેટના ત્રીજા અને ચોથા પ્રશ્નના ચિત્રની અંદર સેટ કરવાનું છે, બરાબર. તો એનો સંબંધ શું રહેલો છે? જેમ કે જો આ પહેલા અને બીજા ચિત્ર સાથે શું સંબંધ છે, તો એવી રીતે ત્રીજો અને ચોથા ચિત્ર સાથે શું સંબંધ રહેલું છે જે આપણે શોધવાનું છે. તો અહીંયા ત્રિકોણ છે પહેલા ચિત્રમાં અને પછી વર્તુળ છે. બીજા ચિત્રમાં વર્તુળ દોરી અને પછી ત્રિકોણ કર્યો છે. તો એવી રીતે અહીંયા મિત્રો ચોરસ છે અને ત્રિકોણ છે. તો હવે ત્રિકોણ કરી અને અહીંયા ચોરસ દોરવાનું છે, પણ કેવું? રેખાવાળું. તો એ એમાં તમને બતાવ્યું છે, બરાબર. પછી 18મું છે મિત્રો. 18માની અંદર અહીંયા જે મિત્રો ચોરસ કરેલ છે, ષટકોણ જેવું છે, બરાબર, અને એમાં ગુણાકારના ચિહ્ન છે. હવે શું કરવાનું? તો મિત્રો અહીંયા વર્તુળ તો ત્રિકોણ તો આ ટાઈપનો આવશે, પરંતુ એમાં અહીંયા 4 ખૂણા છે, એટલે 4 ગુણાકારના નિશાન છે. તો અહીંયા 3 ખૂણા છે, તો 3 ગુણાકારના નિશાનવાળું ચિહ્ન જે બીમાં આપેલું છે. 19મો પ્રશ્ન, એની અંદર મિત્રો તમે જુઓ છો, બરાબર, કે અહીંયા જે આ ટાઈપ છે એને અહીંયા અને અહીંયા 2 વધાર્યું છે, આ બાજુ ને આ બાજુ એક વધી છે, જે આવું ચિત્ર બને છે. તો એવી રીતે આપણે પણ આ ટાઈપનું તો રાખવાનું છે ચિત્ર, પરંતુ શું કરવાનું છે? જેમ અહીંયા નીચે કર્યું છે, તો આપણે અહીંયા નીચે 2 પાંખડા છે, એક ઉપર 2 પાંખડા છે. તો આ ટાઈપનું જે ચિત્ર બને છે તે ડીમાં બને છે, બરાબર. ચાલો 20મી આકૃતિ. 20મી આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા 4 છે, તો અહીંયા પણ 4 બનાવ્યું છે. તો આવી રીતે 3 છે, તો અહીંયા 3 આ ટાઈપનું બનશે જે આવે છે. તમે અહીંયા જોઈ શકો છો જોઈન્ટ કરવાનું છે, જે બી આકૃતિમાં આપેલું છે. હવે મિત્રો ભાગ 6, એની અંદર 21થી 24 સુધીના પ્રશ્નો છે. હવે તમારે અહીંયા જે બંધ બેસતું છે આપણે અહીંયા તો જોડી દીધું છે, બરાબર, પરંતુ અહીંયા છૂટક છે. હવે આમાં કયું ખાનું બંધ બેસતું આવશે? તો અહીંયા મિત્રો સીમાં આવે છે. અહીંયા જે બંધ બેસતું આવી આકૃતિ કઈ રચાય છે? તો અહીંયા તમે જોઈ શકો છો આવી આકૃતિ એમાં રચાયેલી છે. બંધ બેસતી આકૃતિ આપણે લેવાની છે. આની અંદર કઈ બંધ બેસતી આકૃતિ આવશે? તો એ વાળી. પછી 24માની અંદર જે આકૃતિ બંધ બેસતી આવે છે તે આવે છે મિત્રો સી વાળી. ભાગ 7 ઉપર જઈશું. ભાગ 7ની અંદર મિત્રો તમારે 25થી 28 સુધીની અહીંયા દર્પણવાળી આકૃતિ છે, એટલે કે અહીંયા જે દર્પણ છે એ ટાઈપના જો સી છે, તો આ બાજુ સી છે એ અહીંયા જતો રહેશે, આર છે ઊંધો થઈ જશે, બરાબર, ઓનો ઓ રહેશે, અને પી છે એ ક્યુ ટાઈપ રહેશે. તો આ ટાઈપ તમારે રચાશે, જે અહીંયા તમને બીમાં આપેલ છે. 26 નંબર મિત્રો આકૃતિ છે તે દર્પણ આકૃતિ તમે જોઈશો. તો અહીંયા જે આપેલ છે, બરાબર, તમે ખાસ કરીને મિત્રો અહીંયા જે તમારું આ પેજ આપેલ છે, આ આકૃતિ અને આ બાજુની, તમે આમ પેજને આ રીતે ઉલટાવશો તો પણ તમારી બંધબેસતી આકૃતિ અહીંયા રચાતી તમને જોવા મળશે, બરાબર. થોડીક આકૃતિને આ રીતે જે તમારું છે આને વાળીને આ રીતે આ આકૃતિ સાથે સેટ કરવા જજો, તો તમને આકૃતિ મળી જશે. તો અહીંયા જે છે એ મિત્રો એ નંબરની આકૃતિ છે. આ ટાઈપ તમે અહીંયા બંધ બેસતી આકૃતિ મેળવશો, એમ તમે પેજને થોડુંક વાળી અને અહીંયાથી વાળી અને જોશો તો પણ તમને આકૃતિ આના જેવી બંધ બેસતી આકૃતિ જોવા મળશે, જે સી નંબરની છે. મિત્રો આ ખાસ ટ્રાય કરજો, બરાબર. જો અહીંયા પણ ડી નંબરની આકૃતિ છે, 28મા નંબરની આકૃતિ, એને પણ આપણે અહીંયાથી વાળી અને આ બાજુ ઉલટાવીએ તો અહીંયા સેમ
તમને એક જ જેવું આકૃતિ એના જે મેચ છે ખૂણાઓ એ મળતા જોવા મળશે. બરાબર, એકવાર ટ્રાય કરજો. તો અહીંયા પણ બી છે. તો આવી રીતે દર્પણમાં તમને ખાસ તરત આકૃતિ મળી જશે. મિત્રો, ભાગ 8 છે, તેની અંદર 29થી 32 સુધીના પ્રશ્નો છે. અહીંયા તમારે જે કરવાનું છે એ કાગળના ટુકડાની ગડી ખોલતા જે પ્રમાણે દેખાશે તેવું ચિત્ર, ઉત્તર ચિત્ર તમારે ચયન કરવાનું છે. તો અહીંયા પહેલી મિત્રો ગડી ખોલો છો, બરાબર, તો આ ટાઈપ આવે છે. બીજી ગડી આ ટાઈપ આવે છે. તો અહીંયા મિત્રો ગડી ખોલતા તમારે જે આકૃતિ છે એ કઈ રચાશે? તો અહીંયા જે ગડી ખોલશો તો મિત્રો એ નંબરની આકૃતિ રચાશે. મિત્રો ખાસ આ 4 ગુણ મેળવવા તમારા માટે ખૂબ જરૂરી છે. 30 નંબરની આકૃતિ ખોલો તો અહીંયા તમે જુઓ આ ટાઈપની આકૃતિ રચાય છે એક બાજુની. તો હવે તમારે બીજી આકૃતિ કેવી રચાશે એ આના ઉપરથી, આ આકૃતિ ઉપરથી તમારે નક્કી કરવાનું છે કે કેવી રીતે આકૃતિ રચાતી જોવા મળશે. તો અહીંયા એ નંબરની જોવા મળે છે. હવે અહીંયા મિત્રો જે છે એ આકૃતિ તમે જોશો તો અહીંયા એક માપ આપ્યું છે તમને, આ ટાઈપનું એક માપ આપ્યું છે. હવે તમારે 4 માપ આ ટાઈપના હોય તો અહીંયા તમને બી નંબરની આકૃતિ જોવા મળશે. પછી તમારે મિત્રો અહીંયા જોઈ રહ્યા છો કે આ આકૃતિ ઉપરથી તમારું સ્પષ્ટ બધું જ થશે કે આ નંબરની આકૃતિ છે, બરાબર. આ ટાઈપની આકૃતિ ખોલીએ, બરાબર, 4 પેજ અંદરથી, તો અહીંયા સી નંબરની આકૃતિ રચાતી જોવા મળશે. મિત્રો, ભાગ 9ની વાત કરીએ તો અહીંયા તમારે શું કરવાનું છે? તો ઉત્તર ચિત્ર માટે તે ચિત્રનું ચયન કરો જેને પ્રશ્ન ચિત્રમાં આપેલ કપાયેલા ટુકડાથી બનાવી શકાય. બરાબર, કપાયેલા ટુકડાથી એ આકૃતિ કેવી બનશે એ તમારા જવાબને મિત્રો દર્શાવવા માટે OMRમાં ઉત્તર પત્રિકામાં પ્રશ્ન નશબંધી સંખ્યાનો સામેવાળા ગોળ કાળો કરવાનો છે, ગોળાને. અહીંયા તમે 33મો જે આકૃતિ છે એને તમે મિત્રો જો કાપેલા ટુકડાને બનાવીએ તો અહીંયા આકૃતિ જે રચાશે તે ડી નંબરની છે. આ ટાઈપ મિત્રો જોઈન્ટ કરીએ તો બી નંબરની આકૃતિ મળશે. 35મી જે આકૃતિ છે એને આપણે જો સ્પષ્ટ રીતે જોઈએ તો આ ટાઈપ અહીંયા મિત્રો જુઓ તમે અહીંયા હશે, બરાબર. તો આ ટાઈપની આકૃતિ છે એ સીમાં જોવા મળશે. તમારે અહીંયા નંબર આપી અને પણ તમે ચોઈસ કરી શકો છો. 36 નંબરની આકૃતિ તમને અહીંયા જોવા મળશે બીમાં. ભાગ 10ની અંદર મિત્રો તમારે 37થી 40 સુધીના પ્રશ્નો હશે, જેની અંદર તમારે ઉત્તર ચિત્રમાંથી તે જવાબ ચિત્રનું ચયન કરો જેમાં પ્રશ્ન ચિત્ર છુપાયેલું હોય એવું મિત્રો તમારે શોધવાનું છે. તો અહીંયા જે મિત્રો છે, બરાબર, આ ટાઈપનું જે ચોગડા ટાઈપ ને આ ટાઈપ, તો એ તમારે અહીંયા બીમાં તમને જોવા મળશે. પછી આની અંદર તમે સ્પષ્ટ જોઈ શકો છો, જો અહીંયા દેખાય છે, બરાબર, ડીમાં છે. પછી આવું ચિત્ર છે મિત્રો તમને અહીંયા જોઈ શકો છો, બરાબર. આ ટાઈપ ખૂણા બનાવી રહ્યું છે જે સીમાં છે. અને 40મું જેની અંદર મિત્રો તમે અહીંયા પણ જોઈ શકો છો કે આ ટાઈપનું જે ચિત્ર છે અહીંયા જોવા મળી રહ્યું છે, બરાબર. આ ટાઈપ આખું ચિત્ર રચાયું છે, બરાબર. આ ટાઈપ આખું રાઉન્ડમાં બન્યું છે. તો મિત્રો આવી રીતે તમારે પણ 40 ત્રિકોણની જે આકૃતિ આવે છે એ આકૃતિનું ચયન કરવાનું છે. મિત્રો અહીંયા આપણે આટલા સુધી રાખીશું. બાકીનો ભાગ 2 અંકગણિત અને જે ભાષાની અંદર મિત્રો જે આપેલા છે પ્રશ્નો, ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ લખવાના, એનું આપણે નેક્સ્ટ વિડીયો બનાવશું. અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.